આ રીતે સાબુદાણા બનાવશો ને તો એક સાથે તમે 15 પાપડ બનાવી શકશો। અને કાચા અને પાકેલા સાબુદાણા જોઈ શકો છો, તળેલા સાબુદાણા કેટલા ફૂલેલા અને ડબલ થઈ ગયા છે। અને સાબુદાણાને રાતભર પલાળી રાખવાના, સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું, ઇડલી સેનમાં થોડું થોડું તેલ લગાવી અને આપણે આ રીતના મુઠ્ઠીથી એમાં નાખી દેવાનું છે। અને પછી આપણે એને હાથેથી ફેલાવી દેવાનું છે, જે રીતના ઇડલીનો શેપ છે એ રીતના આપણે આખી ઇડલીની રીતમાં પાથરી દેવાના છે। આ રીતના હવે 2 ટ્રે આપણે આ રીતના ભરી લેવાની છે। પાણી ગરમ થઈ ગયું છે, હવે 2 આપણે ટ્રે અંદર મૂકી દઈશું અને ઉપરના ટ્રેમાં આપણે વરાળ ઓછી પોગશે એટલે ઉપરની થોડા કાચા રહેશે, એટલે આપણે ઉપરની ટ્રે કાઢી લઈશું અને પછી આપણે નીચેની જે એ બફાઈ ગયા છે સારી રીતે, હવે આપણે આને પાછી ઉપર રાખી દઈશું અને એને પણ બફાઈ ગયા છે કાઢી લઈશું। અને થોડુંક હાથમાં તેલ લગાવીને આને આપણે થોડુંક ઠંડુ થઈ જાય પછી આપણે આને સાબુદાણા પાપડ કાઢી લેવાના છે। અને આને તડકે સુકાવશો ને તો 1 દિવસમાં સુકાઈ જશે, અને પંખા નીચે સુકાવશો ને તો 1.5 દિવસમાં સુકાઈ જશે। હું તળીને તમને બતાવું કે કેટલા સરસ રીતે ઉફે છે અને ફૂલે છે, અને એકદમ દાણે દાણો તમને અલગ ને એકદમ વ્હાઈટ દેખાય છે। એ રીતના આપણે આ સાબુદાણાના પાપડ બને છે અને બહુ જ સરસ લાગે છે અને ખાવાની